હેલો ફ્રેન્ડ્સ, પેશન્ટ્સ મને એવું ઘણી વખત પૂછે છે કે મેડમ તમે બીજા પેશન્ટમાં તો તમે મેડમ 5 વર્ષની દવા સમજાઈ છે, તો મને કેમ કોઈ દવા નથી ચાલતી? કે બીજા પેશન્ટ્સને મેડમ તમે 4 કિમોથેરાપી પ્લાન કરી, તો મને કેમ તમે 8 કિમોથેરાપી આપો છો? સો મારો આન્સર છે, કેન્સર ઇઝ યુનિક લાઇક ફિંગરપ્રિન્ટ્સ. જરૂરી નથી કે દરેક કેન્સરની ટ્રીટમેન્ટ સરખી રીતે થાય. સારવારમાં કઈ દવા કેટલા સમય માટે વાપરવી એ ડિપેન્ડ કરે છે એ રોગ કયા પ્રકારનો છે, કયા સ્ટેજમાં છે, એની પ્રકૃતિ કેવી છે અને દર્દીનો ટોલરન્સ કેવો છે. એક દવા એક દર્દીને હેલ્પ કરે છે એનો મતલબ એ નથી કે એ દવા બીજા દર્દીને જરૂરી છે યા બીજા દર્દી માટે સેફ છે. કેન્સરની ટ્રીટમેન્ટ એટલે વન સાઇઝ ફિટ્સ ટુ ઓલ એવું નથી. તમે તમારા ડૉક્ટર ઉપર ટ્રસ્ટ કરો, કેમ કે તમારા ડૉક્ટરે તમારી ટ્રીટમેન્ટ માટે પર્સનલાઇઝ્ડ પ્લાન બનાવ્યો છે કે જેથી તમને મેક્સિમમ આઉટકમ મળે. સો ઇટ્સ અ પર્સનલાઇઝ થેરાપી. બહુ વર્ષો પહેલાં એવું હતું કે જનરલાઇઝ થેરાપી થતી હતી, બધા જ કેન્સરની સારવાર એક પ્રકારે થતી હતી. પણ કેમ કે હવે આપણે કેન્સરને બહુ જ સારી રીતે જાણી શકીએ છીએ, મોલિક્યુલર લેવલથી આપણે જાણી શકીએ છીએ, તો દરેક પેશન્ટની સારવાર એના પર્સનલાઇઝ્ડ ટ્રીટમેન્ટ પ્લાનથી કરીએ છીએ. હું ડૉક્ટર એકતા, કેન્સરની સફરમાં સહારો પણ અને સમાધાન પણ. થેન્ક યુ.